તો એ સ્ત્રીને સન્નારી કહી શકાય? પછી તો એને ગણિકાનું જ બિરુદ આપવું ઘટે. એમ જે માણસ એવું બોલે કે અમારે તો બધા સાધુ સરખા, આવું બોલીને દરેક સ્થાને જાય, આદર દરેકનો, પ્રણામ દરેકને, પરંતુ સંગ સમાગમ એ તો આવા જે સત્પુરુષ હોય એનો જ સમાગમ કરી શકાય ન તો. નહીં તો આપણને ઉર્ધ્વગતિને બદલે અધોગતિ તરફ નાખતા હોય. ગુણાતીત સ્વામી પોતે પ્રસંગ કહે છે કે એક સંત મહાત્મા હતા, એ જેવા તેવા હતા, એના જીવનની અંદર કોઈ ઠેકાણું નહીં. પરંતુ ભારત વર્ષની અંદર કોણ જાણે આસ્તિકતા એટલી બધી છે, શ્રદ્ધા અંધશ્રદ્ધા એટલી બધી છે, બીજો કોઈ ધંધો ન ચાલે તો આ ધંધો તો ચાલી જ જાય છે. ભગવા કપડાં પહેરે એટલે સાંજ પડે 2-5 માણસ તમને પગે લાગનારા મળી જ જાય. આ ઊંઝા રોડ પર કે અથવા કોઈ પણ રોડ ઉપર તમે એક ઓટલો બનાવી દો અને પછી એક માતાજીની એક મહાદેવની મૂર્તિ મૂકી દો, બાજુમાં એક પેલી માળા લઈને પોતે બેસી જાઓ, અગરબત્તીનો ધૂપ શરૂ કરી દો. સાંજ પડે 2-5 માણસ તો પૂછવા આવે કે શું છે બાબાજી, અને પછી પોતાને જે કંઈ તકલીફ હોય એની રજૂઆત પણ કરે. અને 100-150 માણસના આશીર્વાદ આપો, એમાંથી એકને જ ફળે ને, ફળવાય ન એ ફળે ને, એમાં તમને જશ મળે. એટલે સહેજે સહેજે માણસનું ચાલી જાય છે. એટલે આ પણ એવા કંઈક મહાત્મા હતા, પરંતુ જીવનનું કોઈ ઠેકાણું નહીં. એનો શિષ્ય એની સાથે જોડાયો. શિષ્યને ગુરુ કહેતા ગયા હતા કે હું જ્યાં જઈશ ત્યાં તને મારા ધામની અંદર લઈ જઈશ. પછી ગુરુ તો મૃત્યુ પામ્યા, શિષ્યનું પણ મૃત્યુ થયું, અને ગુરુ એને લઈ ગયા તો પેલો મૂતરનો ખાડો હતો એની અંદર નાખ્યો, અને વિષ્ઠા 5 ફરું બધું હતું એની અંદર નાખ્યો. શિષ્ય કહે છે ગુરુ તમે તો ધામની વાતો કરતા હતા ને, કે મોટું સુંદર ધામ અમારું છે, એ કે આપણું ધામ આ જ છે, કે મારા જેવા ધંધા હતા એવી જ ગતિ તને પણ પ્રાપ્ત થાય ને. જેની સાથે જોડાયા હોય એ ચોક્કસ એવી ગતિ આપણને કરી આપશે. તુલસીદાસ કહે છે કે અધ્યાત્મ માર્ગે કોઈ પણ સંતની સાથે જોડાતા પહેલા એ કયા સ્થાને રહીને બોલે છે, એની સ્થિતિ શું છે, એ અતિશય જોવું અગત્યનું છે. અમદાવાદ તરફ જવું હોય અને ઊંઝાનું બોર્ડ જોઈ અને બસમાં બેસી જઈએ તો કામ ન થાય. બસમાં ચડતા પહેલાં પણ એનું બોર્ડ જોવું પડે છે. એમ સંત સમાગમ કરતા પહેલાં એ કયા સ્થાને આપણને લઈ જાય એવા છે, એની સામર્થ્ય શું, સત્તા શું, એનો અચૂક અભ્યાસ કરવો જ રહ્યો. એટલે તુલસીદાસ કહે છે કે તમે બધા રામના ગુણગાન ગાવા એકત્રિત થયા છો, રામનું ભજન કરો છો, પણ સાથે સાથે આટલા વિવેક એ અચૂક રાખજો. ત્યાર પછી તુલસીદાસ કહે છે કે હું આ રામચરિત માનસ ગ્રંથ લખી રહ્યો છું, મારી વાણી બાળક જેવી છે, બધા પ્રેમથી સાંભળજો. તુલસીદાસ પોતાની બાળક સાથે સરખામણી કરીને પછી કહે છે કે મારી કવિતા મને તો સારી લાગે જ, પરંતુ બીજા પણ તમે ગમાડજો. કારણ કે તુલસીદાસ કહે છે આવું મારે શા માટે કહેવું પડે છે, આ લોકની અંદર એક પ્રકારના માણસોનો દુકાળ છે. તુલસીદાસ કહે છે કેવા માણસોનો દુકાળ છે? જે પર બનીતી સુનત હર્ષાહી, તે બર પુરુષ બહુત જગ નાહી, જગ બહુ નર સર સરી સમબાઈ, જે નિજ બાડી બઢહી જલ પાઈ. તુલસીદાસ કહે છે આ લોકની અંદર બીજાના ઉત્કર્ષમાં પોતાનો ઉત્કર્ષ છે એવું માનનારા માણસોનો દુકાળ છે. આજે કેરોસીનની તંગી, પાણીની તંગી, એ બધી તંગી તો છે જ, પરંતુ બીજાના આનંદમાં પોતાનો આનંદ માની શકે એવા સજ્જનોનો આ લોકની અંદર દુકાળ છે. આજે આપણે કોઈકનું સારું મકાન જોઈએ, કોઈકની સારી પદવી જોઈએ, કોઈકનું સારું રૂપ જોઈએ, અને આપણે રાજી થઈ શકતા નથી. આ સભામાં કોઈકના કોઠારી સ્વામી વખાણ કરે, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા હોય ને કોઈક હરિભક્તના વખાણ થાય, આપણી સાથેના જ હરિભક્તના વખાણ થાય, બધા તાળી પાડતા હોય પણ આપણે તાળી ન પાડી શકીએ. જાણે આપણા હાથે મણમણના વજનિયા લટકાયા હોય એટલું ભારે પડે. હા, કોઈકના ઉત્કર્ષમાં તાળી પાડવી બહુ ભારે છે. એ તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલી શકે, ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ અવર ઓન, ઇન ધ પ્રોગ્રેસ ઓફ અધર્સ લાઈઝ અવર ઓન. બીજાના ઉત્કર્ષમાં અમારો ઉત્કર્ષ, બીજાના આનંદમાં અમારો આનંદ, આ બોલી શકાય એવું નથી. મહારાજે મુક્તાનંદ સ્વામીને શાસ્ત્રાર્થ કરવા માટે વડોદરા મોકલ્યા, ગાયકવાડ સરકારના ત્યાં. મુક્તાનંદ સ્વામી કહે છે મહારાજ મારી કોઈ બુદ્ધિ નહીં, મારી એવી વિદ્વતા નહીં, શાસ્ત્રની અંદર મારી કોઈ પ્રવીણતા નથી. છતાં પણ મહારાજે આજ્ઞા આપી, આદેશ આપ્યો. મુક્તાનંદ સ્વામી ત્યાં ગયા અને ખરેખર મુક્તાનંદ સ્વામીની સાધુતાએ દિગ્વિજય કર્યો. વાલા રૂમઝુમ કરતા કાન મારે ઘેર આવો રે, એ પદ ગાતા ગાતા મુક્તાનંદ સ્વામી હાથમાં કરતાલ લઈ અને વડોદરાના રાજમાર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા છે. લક્ષ્મીવિલાસ પેલેસ અત્યારે જે છે એની આગળથી સ્વામી પસાર થયા અને સભામાં કોઈ સ્વામીની સમક્ષ શાસ્ત્રાર્થ ન કરી શક્યું. સ્વામીની સાધુતા આગળ અને વિદ્વતા આગળ બધા ઝૂકી ગયા.
આ બાજુ મહારાજને ખબર મોકલાયા કે મુક્તાનંદ સ્વામીએ શાસ્ત્રાર્થની અંદર વિજય પ્રાપ્ત કર્યો છે, સ્વામિનારાયણ સંપ્રદાય એ સાચો છે, એ પુરવાર કર્યું છે. મહારાજે ત્યાં ગરડાના દાદા ખાચરના દરબારની અંદર બેઠેલા સંતો હરિભક્તોને દાદા ખાચરને કીધું કે સાકર લાવો, આજે આપણે બધાને પોશે પોશે આપવી છે. અને સાકર લાયા. મહારાજે બધાને પીરસી ખૂબ પ્રેમથી બધાને જમાડ્યા. મહારાજ કહે છે મુક્તાનંદ સ્વામી દિગ્વિજય કરી રહ્યા છે અને હમણાં મુક્તાનંદ સ્વામી આવે છે. મહારાજ ક્યારના એ તલપાપડ થઈને રાહ જોઈ રહ્યા હતા કે મુક્તાનંદ સ્વામી આવે અને આપણે તેમનો આદર સત્કાર કરીએ. ઘણા બધા રાજી હતા, પણ બે સંતો કુરાજી થતા હતા. મહારાજના જ પરમહંસ નિર્વિકલ્પાનંદ સ્વામી ને હરિહરિયાનંદ સ્વામી. જોજો, જે બીજાના ઉત્કર્ષમાં રાજી થાય એવા માણસોનો દુકાળ છે, રાજી થઈ શકાતું નથી. મુક્તાનંદ સ્વામી જેવા સંત, ખબર પડી કે માણેક ચોકની અંદર મુક્તાનંદ સ્વામી પ્રવેશ કરી રહ્યા છે. મહારાજ પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા, દોડતા દોડતા મુક્તાનંદ સ્વામીની સામે ગયા. મહારાજ સ્વામીને દંડવત કરવા લાગ્યા. સ્વામીએ મહારાજને ઊભા કર્યા, પછી મહારાજ ભેટી પડ્યા. મહારાજ કહે છે મુક્તાનંદ સ્વામી, તમે અમારી લાજ રાખી. સ્વામિનારાયણ સંપ્રદાય સાચો છે, પુરવાર કરી બતાવ્યું. આમ તો મુક્તાનંદ સ્વામીને નિમિત્ત બનાવ્યા હતા, પણ મહારાજે એમને એટલો બધો યશ આપ્યો, એટલું સન્માન કર્યું. આ પેલા બે સંતોથી સહન ન થયું. હતા ભગવાન સ્વામિનારાયણના સંત, નંદકોટીના પરમહંસ હતા, છતાં પણ નિર્વિકલ્પાનંદ સ્વામી શું બોલ્યા અન્ય સંતોની હરિભક્તોની હાજરીમાં? એમાં મુક્તાનંદે શું દાડ મારી? એના બદલે અમને મોકલ્યા હોત તો અમે પણ દિગ્વિજય કરીને આવત. આવું ક્યારેક આપણા મનમાંથી પણ કોકનું સારું પ્રવચન સાંભળ્યા પછી બોલાઈ જાય છે કે એમાં શું દાડ મારી? આવું જો અમને કીધું હોય તો અમે પણ કરી શકીએ. આવી પારાયણ કરે એમાં શું દાડ મારી? આવું તો અમે પણ બોલી શકીએ. કોઈક ધર્માદો કરતો હોય એમાં કઈ વિશેષતા નથી, આટલો તો અમે પણ કરીએ છીએ. કોઈક સેવા કરે અને સંતો એના વખાણ કરે, એક એમાં કઈ મોટી સેવા કરી નાખી નથી, આવી સેવા તો અમે ઘણી વાર કરીએ છીએ. આ બધા શબ્દો ઈર્ષાળુ માણસના શબ્દો છે. રાજી થવું જોઈએ બીજાના ઉત્કર્ષની અંદર, બીજાની પ્રગતિની અંદર, પણ માણસ રાજી થઈ શકતો નથી. લોકની અંદર ઘણી બધી કીર્તિ પ્રાપ્ત કરી શકાય, પણ ઈર્ષા ભાવનાનો નાશ કરવો, બીજાના ઉત્કર્ષમાં રાજી થવું ખૂબ ભારે છે. માઇકલ જેક્સનનો ઉલ્લેખ ઘણીવાર સંતો કરે છે, ના સુખ સમૃદ્ધિનો ઉલ્લેખ તો થાય છે, પણ એ માણસ ઈર્ષ્યાથી કેટલો પીડાય છે. થોડાક સમય પહેલાં એનો લંડનના એક મેગેઝિનની અંદર કંઈક ઇન્ટરવ્યૂ આવ્યો હતો. એ માણસે હોલેન્ડનો એક તાંત્રિક છે, ડચ તાંત્રિક, એને રોક્યો. હવે અહીંયા આપણે ભુવા જાગરિયામાં માન્ય છે, એ લોકો પણ ત્યાં માને છે. એણે એક ભુવાને રોક્યો. ભુવાને રોક્યા પછી માઇકલ જેક્સનને વળી ભેંસ કંઈ દૂધ દેવા નહીં દેતી હોય એવું તો કંઈ તકલીફ નહીં હોય ને, શેના માટે ભુવાને રોકવો પડ્યો હશે? માઇકલ જેક્સને ભુવાને બોલાયો અને કીધું કે મને કેટલાક માણસોની ઈર્ષ્યા આવે છે, મને સતત નડ્યા કરે છે. એ માણસોને છે ને આપણે દાંડિયા ડોલ કરવાના છે, એ માણસોને મારી નાખવાના છે. માઇકલ જેક્સને 23 માણસોનું લિસ્ટ આપ્યું પેલા ડચ તાંત્રિકને કે આ બધા મને નડે છે. એમાં પેલો સ્પીલબર્ગ છે, જુરાસિક પાર્ક ફિલ્મ બનાવનારો, એ સિવાય ઘણા બધા ડાયરેક્ટર, ઘણા બધા એક્ટર જે માઇકલ જેક્સનને સતત પોતાની પ્રગતિના પંથ ઉપર નડ્યા કરે છે, એવા 23 માણસોનું લિસ્ટ આપ્યું. અને પેલાને કીધું કે તારે દોરા નાખવા, પેલા દાણા નાખવાના, અને તારાથી જે કંઈ વિધિ થતી હોય કરવાની, પણ મહિનાની અંદર આ બધાને મારી નાખવાના. પેલા માણસને પણ પૈસા પડાવાતા, એટલે આને પણ આનો ગેરલાભ ઉઠાવ્યો અને પેલા એ ફી શું લીધી માઇકલ જેક્સન પાસેથી? 75 લાખ રૂપિયા. 75 લાખ રૂપિયા આપી અને પેલા 23 માણસોને મારી નખાવાના પ્રયત્ન. હજી એક પણ ઓછો થયો નથી, પણ છતાં પણ માણસોને કેવી અંધશ્રદ્ધા અને કેટલી વિશેષ તો ઈર્ષાની વૃત્તિ, કોઈનો ઉત્કર્ષ જોઈ શકાતો નથી. આજે એ પણ ઘણી મોટી પદવીએ બિરાજમાન છે, ઘણો એનો પણ ઉત્કર્ષ થયો છે, પરંતુ બીજાના ઉત્કર્ષમાં રાજી થવું ખૂબ ભારે છે. 7 હેબિટના પુસ્તકમાં લખ્યું છે, ખૂબ સુંદર સિદ્ધાંત છે, વિન વિન. તમે પણ જીતો ને બીજાને પણ જીતવા દો. ક્યારે બીજાને પરાસ્ત કરીને આગળ આવવું એવી ભાવના ક્યારેય મનમાં ન રાખો. ક્લિન્ટન જ્યારે ગાંધીનગર અક્ષરધામમાં દર્શન માટે આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં બેઠા હતા. પ્રકાશ ઉપર આપણે ફોટોગ્રાફ જોઈ શકીએ છીએ. પછી સ્વામીજીની સાથે પ્રદર્શનના હોલ તરફ ચાલતા ચાલતા જતા હતા. બાપાનો હાથ એણે ક્લિન્ટને પોતાના હાથની અંદર પકડ્યો હતો. એ વખતે ક્લિન્ટન પોતે સાથે ચાલતા બ્રહ્મવિહારી સ્વામી ઈશ્વરચરણ સ્વામીને સંબોધીને શું બોલ્યો? દુનિયાના ઘણા બધા માણસોને હું મળ્યો છું, ઘણા બધા સફળ પુરુષોના સંપર્કમાં આવ્યો છું, પણ આજે પ્રમુખ સ્વામીના સંપર્કમાં આવ્યા પછી એમની કેટલીક વાતો સાંભળી, એનું મુખારવિંદ જોયા પછી લાગે છે કે આ પુરુષ બીજા બધાને આગળ કરીને આગળ આવ્યા છે, કોઈને પાછળ પાડીને આગળ નથી આવ્યા. થોડાક સંપર્કમાં આવ્યા પછી પણ માણસને લાગે છે કે આ બીજાના ઉત્કર્ષમાં રાજી રહી શકે એવા પુરુષ છે.
એટલે તુલસીદાસ કહે છે કે આ લોકની અંદર એવા માણસોનો દુકાળ છે જે બીજાના ઉત્કર્ષમાં પ્રસન્ન થાય. તુલસીદાસ એમાં દ્રષ્ટાંત આપે છે સાગરનું. સાગર એ સજ્જનનું પ્રતીક છે. જેમ ચંદ્રની કળા વધતી જાય, પૂનમ ભણી પ્રયાણ કરતી જાય, જેમ ચંદ્રનો વિકાસ થતો જાય એમ સાગર ખુશ થતો જાય છે. જેમ ભરતી આવે છે ને એ સાગર પોતે આનંદ અનુભવે છે, અને ચંદ્રને જેમ જેમ દુઃખ આવે, અમાસ ભણી પ્રયાણ કરે, એની ઘટતી કળા હોય, એમ સાગર પણ ઓટ તરફ ખેંચાતો જાય છે, એ દુઃખી થાય છે. સાગર સજ્જનનું પ્રતીક છે. બીજાના ઉત્કર્ષમાં રાજી થવું અને બીજાના દુઃખની અંદર એ દુઃખી થવું. તુલસીદાસ કહે છે આવા સજ્જનોને આપણે પ્રણામ કરવાના છે. ત્યાર પછી તુલસીદાસ રામકથાની અંદર કોને આનંદ નહીં આવે એની પણ વાત કરે છે. હું નથી કહેતો, તુલસીદાસ કહે છે કે રામકથામાં કોને કંટાળો આવશે. પ્રભુપદ પ્રીતિને સામુજી નીકી, તિન્હી કથા સુની લાગી ફીકી, હરિહર પદ રતિ મતી ન કુતરકી, તિન્હ કહું મધુર કથા રઘુબીર કી. જેની રામકથાની અંદર પ્રીતિ નહીં હોય, રામમાં પ્રીતિ નહીં હોય, સાચી સમજણ નહીં હોય, એને આ રામકથા ચોક્કસ ફીકી લાગશે. પછી તુલસીદાસ કહે છે કે મેં જે કંઈ રામકથા લખી છે એ કીર્તિ બનીતી, એ સાચી આદર્શ ક્યારે કહી શકાય? તુલસીદાસ સાચી કીર્તિ, સાચી સંપત્તિ કોને કહેવાય એની વ્યાખ્યા આપતા કહે છે કીર્તિ બનીતી ભૂતિ બલી સોઈ, સુરેસરી સમ સબ કહિત હોઈ, રામ સુકીર્તિ બનીતી બદેસા, અસમંજસ મોહી અંદેસા. તુલસીદાસ કહે છે કે આ લોકમાં કીર્તિ અને સમૃદ્ધિ અને કાવ્ય, તુલસીદાસ ત્રણ વસ્તુ સાચી કોને કહેવાય એની વ્યાખ્યા આપે છે. સાચી કીર્તિ કોને કહેવાય, સાચી સમૃદ્ધિ કોને કહેવાય, અને સાચું કાવ્ય ગ્રંથ શાસ્ત્ર કોને કહેવાય એનું લક્ષણ બતાવતા કહે છે જે દરેકને લાભ કરાવી શકે, દરેકનું સારું કરે, એ જ સમૃદ્ધિ સાચી. આજે આપણે કરોડપતિ થયા, લાખોપતિ થયા, પણ કોક માણસને સહેજ મદદ ન કરી શકીએ તો આપણી સમૃદ્ધિ શા કામની? આપણે ઘણું બધું ભણ્યા, ડૉક્ટર થયા, એન્જિનિયર થયા, પણ કોઈક અભણ બાળકને પુસ્તક ખરીદવાના પૈસા ન હોય, એને પુસ્તક ખરીદીને લાવી ન આપી શકીએ તો આપણી એ સમૃદ્ધિ, આપણી એ વિદ્વતા શા કામની? તુલસીદાસ કહે છે કે સાચી વિદ્વતા એ છે, સાચી સમૃદ્ધિ એ છે, સાચી કીર્તિ એ છે. ઘણા બહુ ઊંચાઈ પ્રાપ્ત કરે છે પણ તાડ જેવી તેઓની ઊંચાઈ હોય છે. કોઈ અન્ય માણસને સહેજ પણ છાંયડો આપી શકતા નથી. તુલસીદાસ કહે છે પ્રગતિ ચોક્કસ કરો, પણ આપણી કીર્તિ સમૃદ્ધિ બીજાને લાભ થાય એવી હોવી જોઈએ. સાથે સાથે કાવ્યનું, શાસ્ત્રનું લક્ષણ જણાવતા કહે છે કે સાચું પુસ્તક, સાચું કાવ્ય પણ કયું કહેવાય? માનસ એક કાવ્ય છે, એટલે કાવ્ય લખે છે કે જે સર્વનો લાભ કરી શકે, સર્વને સુખદાયી બની શકે. આજે MBBSનું સારામાં સારું પુસ્તક હોય પણ આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હોય એને કેટલું કામ લાગે? એને સહેજ પણ કામ ન લાગે. એન્જિનિયરિંગનું સારામાં સારું પુસ્તક હોય પણ વકીલને શું કામ લાગે? એ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૂરતું જ સીમિત રહે છે. એમ એ સર્વને લાભ કરાવી શકતું નથી. તુલસીદાસ કહે છે કે રામચરિત માનસ રૂપી ગ્રંથ એ સર્વેને લાભ કરાવી શકે એવો ગ્રંથ છે. એ ગ્રંથની અંદર તુલસીદાસ હવે રામાયણના પાત્રોને વંદન કરી રહ્યા છે. ગઈકાલે આપણે વાત કરી હતી કે રામાયણના પ્રત્યેક પાત્ર એ પૂજ્યનીય છે. એના એક એકનો પરિચય પ્રાપ્ત કરીએ તો ગુણોથી તેઓની સમક્ષ સંત કે હરિભક્ત દરેકનું મસ્તક ઝૂકી જાય એવી ભાવના, એવા ગુણોથી સમૃદ્ધ એ પાત્રો છે. એ પાત્રો કેવા હતા એ આપણે આ પ્રસંગ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. પરંતુ તે પૂર્વે ઘણા લોકો કહેતા હોય છે કે રામાયણના પાત્રો ખૂબ ચર્ચાસ્પદ બની ચૂક્યા છે. ઘણા કહે છે કે રામનું પાત્ર પણ ચર્ચાસ્પદ છે, સીતાનું પાત્ર પણ ચર્ચાસ્પદ છે. આ પ્રકારે ઘણા અણસમજુ માણસો બોલતા હોય છે. એ સમયે સંતો સમાધાન આપતા કહે છે કે એકવાર ગામનો એક માણસ, ગામની અંદર કરિયાણાની દુકાન હોય છે, ત્યાં ગયો અને પછી કહે છે મારે ગોળ ખરીદવો છે, જરા બતાવો તો ખરા. અને ગોળનો એક ગાંગડો એ પોતે પોતાની હથેળીમાં લે છે. 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ સુધી સતત જોયા કરે. ગોળને બધી બાજુથી 180 ડિગ્રીએ ફેરવીને અને સતત પોતાની હથેળીમાં જોયા કરે. અને થોડીક વાર રહી અને પછી પેલા દુકાનદારને ગોળ પાછો આપતા કહે છે ગોળ તો બહુ ચીકણો છે. પાછો આપતા કહે છે તમારી દુકાનનો ગોળ બહુ ચીકણો છે. પેલો દુકાનદાર કહે છે ગોળ ચીકણો નહોતો, 5 મિનિટ હથેળીમાં મસળીને તે ચીકણો કરી નાખ્યો. ગોળ ચીકણો નહોતો, તે પકડી રાખ્યો, ઘડીમાં ખોલતો તો ઘડીમાં બંધ કરતો હતો, એમ કરીને તે ચીકણો કરી નાખ્યો. એમ કોઈ પણ ગ્રંથના, કોઈ પણ ઇતિહાસના, ભગવાન અને ભગવાનના ભક્તના પાત્રો એ ચર્ચાસ્પદ નથી. આપણે વાતો કરીને એને ચર્ચાસ્પદ કરી નાખ્યા છે.
જેમ ગોળને ચીકણો કરવામાં આવે છે એમ રામના અન્ય દુર્ગુણો બતાવીને, રામની મર્યાદાની અંદર કંઈક દોષ બતાવીને આપણે એ પાત્રને દોષિત બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ કેવા ગુણિયલ એ પાત્રો છે. વનવાસ રામનો પૂર્ણ થઈ ચૂક્યો છે. વનવાસ પૂર્ણ કર્યા પછી રામ અયોધ્યાની અંદર પધાર્યા. એ સમયે રાજનો રાજ તિલક વિધિ સંપન્ન થયો, રાજ્યાભિષેક થયો, રામ આસનસ્થ થયા છે. એ વખતે પોતાના કુટુંબના તમામ સભ્યો સામે ઊભેલા હોય છે અને રામ કહે છે જેને જે જોઈએ તે મારી પાસે માગી લો. તમામ ભાઈઓને, તમામ ભાઈઓની પત્નીઓને આ પ્રકારે આદેશ આપે છે. રામના પ્રિયજનોની માગણી એ જ એમનો પરિચય છે. શું માગે છે? રામે ભરતને કીધું, ભરત તારે જે કંઈ જોઈતું એ મારી પાસેથી માગી લે. ભરત કહે છે ભાઈ મારે બીજું કાંઈ જોઈતું નથી, તમારી કેવળ નિર્મળ ભક્તિ, શુદ્ધ ભક્તિ કરી શકું એવું વરદાન તમે મને આપો. આ ભરતની માગણી છે. કેટલો ઉત્કૃષ્ટ ભાઈ છે, ભગવાન પાસે કેવળ ભક્તિ માગે છે. લક્ષ્મણને કીધું લક્ષ્મણ તમે મારી પાસે કંઈ માગી લો. લક્ષ્મણ કહે છે 14 વર્ષ તો આપની સાથે રહેવા મળ્યું, સતત સાનિધ્ય પ્રાપ્ત થયું, પણ જીવું ત્યાં સુધી આપનાથી ક્યારેય છૂટું ન થાય, આપનું પ્રત્યક્ષ સાનિધ્ય સતત હું અનુભવી શકું એવી કંઈક કૃપા, એવું કંઈક વરદાન આપો. આ લક્ષ્મણની માગણી છે. ત્યાર પછી શત્રુઘ્નને કહે છે શત્રુઘ્ન તમે મારી પાસે કંઈક માગો. શત્રુઘ્નને ભરત સાથે ખૂબ અનન્ય પ્રીતિ હતી. જેમ લક્ષ્મણ રામની સેવા કરતા હતા, લક્ષ્મણ એ રામના બહિર પ્રાણ સમા છે, એમ શત્રુઘ્ન એ ભરતના બહિર પ્રાણ સમા હતા. ભરતની ખૂબ સેવા કરતા. એટલે શત્રુઘ્ન કહે છે મને ભાઈ ભરતની સેવા મળે જીવું ત્યાં સુધી મારી પત્ની કે અન્ય સગાવાલા કે મારી મોટપ એ સહેજ પણ વિક્ષેપ ન કરી શકે ભરતની સેવામાં, એવું કંઈક વરદાન તમે આપો. ત્યાર પછી ભરતની પત્ની માંડવી, એ માંડવીને રામ કહે છે કે તમે મારી પાસે કંઈક માગી લો. એ વખતે ભરતના ધર્મપત્ની માંડવીએ માગણી કરતા કહે છે કે જે વિપત્તિ, જે કષ્ટો આપે 14 વર્ષ પર્યંત સહન કર્યા છે એ કાયમ મારી નજર સમક્ષ રહે. ઘરની અંદર કંઈક પ્રશ્ન સર્જાય, ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં, વરસાદની અંદર, ઠંડીમાં, ગરમીમાં, એ વખતે તમારો 14 વર્ષનો વનવાસ સતત મારી નજર સમક્ષ રહે એવું મને વરદાન આપો, જેથી દુઃખના સંજોગોમાં પણ હું ધીરજથી એ પ્રસંગને પાર પાડી શકું. આ ભરતની પત્નીની માગણી છે. ઉર્મિલાને પૂછ્યું લક્ષ્મણની પત્નીને કે તમે અમારી પાસે કંઈક માગી લો. એ વખતે ઉર્મિલાની સમજણ તો બધા કરતાં વેંત ઊંચી હતી. ઉર્મિલા કહે છે કે આ કુળમાં મને પુત્રવધુ બનવા મળ્યું એનાથી મોટું કંઈ સૌભાગ્ય હોઈ જ ન શકે. રઘુકુળની પુત્રવધુ તમે બનાવી એ જ મારા માટે મોટું વરદાન છે, એના સિવાય મારે બીજું કંઈ જોઈએ જ નહીં. અને ત્યાર પછી શત્રુઘ્નના ધર્મપત્ની શ્રુતકીર્તિ એને પૂછ્યું કે તમે કંઈક માગણી કરી લો. એ વખતે શ્રુતકીર્તિને રામે આવું કહ્યું, ત્યાં જ પોતે રડવા લાગ્યા. ચોધાર આંસુએ રડી રહ્યા છે. ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન આ બધા જોઈ રહ્યા છે કે શું પ્રશ્ન થયો, હજુ માગણી કરવાની વાત આવે છે. ત્યાં જ્યાં રડવા લાગી એ વખતે શ્રુતકીર્તિ રામને કહે છે કે ખરેખર આપશો ને તમે, હું માગું ને પછી ફરી નહીં જાઉં ને. એ વખતે રામ કહે છે રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ બચનું ન જાય, વચન અમારું ક્યારે ફરશે નહીં. એ વખતે શ્રુતકીર્તિ પોતે કહે છે કે મારી આગળ જેટલા કંઈ ભાઈઓએ માગણી કરી, ભાભીએ માગણી કરી, એ તમામ માગણી એ ભાવનાના રૂપમાં છે, કોઈ સ્થૂળ પદાર્થ માગ્યા નથી. આજે હું આપની પાસે કંઈક સ્થૂળ પદાર્થ જે આપી શકાય ને હું મારા હાથમાં પકડી શકું એવું કંઈક લેવા માગું છું. એટલે લક્ષ્મણને શત્રુઘ્નને થયું કંઈ આગું પાછું ન માગે તો સારું. હવે બીજા બધાએ ભાવનાના રૂપમાં માગ્યું અને આ સ્થૂળ પદાર્થ રામ પાસેથી શું માગશે. એ વખતે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે શ્રુતકીર્તિના મોઢામાંથી કેવા શબ્દો, કેવી માગણી નીકળે છે. અને ત્યાં જ શ્રુતકીર્તિ કહે છે કે 14 વર્ષ આપે જે વલકલ ધારણ કર્યા એ વલકલ મને આપો. શું શ્રુતકીર્તિની માગણી છે. રામના કુટુંબનું પ્રત્યેક સભ્ય એ કેટલા બધા ગુણિયલ છે, કેવા રામની સાથે જોડાયેલા સભ્યો છે. એ કહે છે 14 વર્ષ વલકલ ધારણ કર્યા એ પ્રસાદીના વલકલ મને આપો. રામ કહે છે વલકલને આપ સ્વીકારીને શું કરશો. એ વખતે શ્રુતકીર્તિ પ્રત્યુત્તર આપતા કહે છે શાસ્ત્રમાં 4 આશ્રમની વાતો આવે છે. 51 વર્ષની ઉંમર થાય ત્યાર પછી વનમાં જવાય, પરંતુ આપે તો યુવા અવસ્થામાં જ વનવાસ ગ્રહણ કર્યો. આપના યુવાનીના 14 વર્ષ આપે વનની અંદર પસાર કરી દીધા. આપનો આચાર, આપની આ વર્તણૂક, આપનું વર્તન સતત મારા નજર સમક્ષ રહે, એને ક્યારેય વિસરી ન શકું, ક્યારેય ભૂલી ન શકું, એના માટે આપના વલકલ મને આપો. રામ કહે છે વલકલને તમે શું કરશો. એ વખતે શ્રુતકીર્તિ કહે છે કે મારા ઘરે, ઘર મંદિરમાં, પૂજા ઘરની અંદર આ વલકલ રાખીશ, નિત્ય પૂજા કરીશ અને વલકલને પ્રણામ કર્યા પછી રોજ વિચાર કરીશ કે આ રઘુકુળના સંતાનની પુત્રવધુ હું છું.
જેના રામ એ 14 વર્ષ પોતાના પિતાની એક આજ્ઞાથી 14 વર્ષ કોઈ પણ પ્રશ્ન વગર વનવાસનો સ્વીકાર કરે છે, આજ્ઞા સારધાર પાર પાડે છે, તો હું એ કુળની પુત્ર વધુ છું, તો મારે મારા પતિદેવ સામે કે કોઈની સામે બોલાય નહીં, મારું વર્તન મારે પણ યોગ્ય રાખવું જોઈએ. એની પ્રેરણા હું તમારા વલ્કલમાંથી પ્રાપ્ત કરતી રહીશ. એક એક પાત્ર રામાયણના કેટલા ગુણિયલ છે, એટલે તુલસીદાસ કહે છે કે હવે આવા બધાને હું પ્રણામ કરું છું. રામાયણના પ્રત્યેક પાત્ર એ આપણા સૌ માટે પૂજનીય છે. એટલે રામમાં અનુરાગ ધરાવનારા દશરથને પ્રણામ કર્યા, વિદેહી જનકને પ્રણામ કર્યા, નિયમ વ્રતનિષ્ઠ એ ભરતને પ્રણામ કર્યા. ત્યાર પછી લક્ષ્મણને પ્રણામ કરતા તુલસીદાસ લખે છે કે લક્ષ્મણ કેવા છે, જેના ચરણ સુંદર છે, એવા લક્ષ્મણને હું પ્રણામ કરું છું. તુલસીદાસ લખે છે કે લક્ષ્મણ એ દંડને ઠેકાણે છે ને રામ એ ધ્વજાને ઠેકાણે છે, ધજાને ઠેકાણે છે. જેમ દંડ વગર ધજા એ ફરી શકતી નથી, એમ લક્ષ્મણ વગર એ રામની સુકીર્તિ એ દૂર સુધી ફેલાઈ શકતી નથી. લક્ષ્મણને નિમિત્ત બનાવ્યા છે. લક્ષ્મણના ચરણ સુંદર શા માટે કહ્યા? લક્ષ્મણના ચરણ તો ઉગાડે પગે રામની સાથે ફર્યા છે, એ સુંદર ક્યાંથી રહ્યા હોય? પણ તુલસીદાસ કહે છે કે જેના ચરણ રામના ચરણને અનુસરે એ જ ચરણ સુંદર છે. જે સતત રામના ચરણને 14 વર્ષ પર્યંત અનુસર્યા છે, માટે લક્ષ્મણના ચરણને પ્રણામ કરે છે. રામ એકને ઠેકાણે છે, ભરતનું સ્થાન 9ના આંકડાને ઠેકાણે છે, અને લક્ષ્મણનું સ્થાન 0ને ઠેકાણે છે. લક્ષ્મણ 0 સમાન છે, પણ એકની બાજુમાં ઊભા રહે તો એકડાની કિંમત 9 ગણી વધારી આપે છે. એટલે રામની કિંમતમાં વધારો કરી શકે, ભક્તો સુધી પહોંચાડી શકે એવું ચરિત એ લક્ષ્મણનું છે. એવા લક્ષ્મણને પ્રણામ કરે છે. શત્રુઘ્નને પ્રણામ કર્યા કે તાડકાને શૂર્પણખાનો વધ તો કરી શકાય, કારણ કે બહારની રાક્ષસી છે, પણ ઘરની અંદર રહેલી રાક્ષસી મંથરા જે અંદરનો દુશ્મન છે, આંતરિક શત્રુ છે, એનો નાશ, એના ઉપર હાથ એ શત્રુઘ્ન ઉપાડવા તૈયાર થયા હતા, એટલે શત્રુઘ્નને પ્રણામ. ત્યાર પછી હનુમાનજીને વંદન કર્યા, પણ સ્ત્રી પાત્રોનો કંઈક નામ ન આવ્યો, એનો ઉલ્લેખ ન આવ્યો. એટલે લોકો કહે છે કે ઉર્મિલા જેવું પાત્ર, શ્રુતકીર્તિ જેવું પાત્ર, માંડવી જેવું પાત્ર, એ લોકોને તુલસીદાસે પ્રણામ શા માટે ન કર્યા? સીતાજીને વંદન કર્યા તો રામની જે ભાઈઓની પત્નીઓ એ બધાને પણ પ્રણામ કેમ ન કર્યા? તુલસીદાસ કહે છે કે જનક કુળની અંદર જન્મેલા તમામ સ્ત્રીઓ, તમામ પુત્રીઓ એ બધી પ્રણામને વંદનને યોગ્ય જ છે, પરંતુ એ બધાને પ્રણામ કરતાં કંઈક અન્યાય ન થઈ જાય, એના ગુણ લખવામાં કંઈક અધૂરપ ન રહી જાય, એટલે એ લોકોને પ્રણામ કરવાનું હું સાહસ નથી કરતો. એક એક પાત્ર એને પ્રણામ ન કરી શકાય. શા માટે ન કરી શકાય? કારણ કે કંઈક ઓછું લાગી જાય, એના ગુણોનું વર્ણન કરતાં કંઈક અધૂરપ રહી જાય. અને પછી તુલસીદાસના આધારે કથાકારો સમાધાન આપે છે કે જનકની આ તમામ પુત્રીઓ એ કોને સ્થાને છે? જેમ આપણે એક મકાન બનાવ્યું, ઘર બનાવ્યું હોય, અને એના પાયાને સ્થાને આ જનક કુળની તમામ દીકરીઓ છે. મકાનની અંદર મકાનની તમામ દિવાલોને, સીલિંગને કલર કરી શકાય, પણ પાયાને ક્યારેય કલર ન કરી શકાય. પાયાને કલર ક્યારે કરાય? મકાન ઊંધું ભૂકંપમાં પડી ગયું અને પાયો થોડો બહાર નીકળ્યો હોય તો કલર થાય, પાયાને કલર ન થઈ શકે. એટલે જ જનક કુળની તમામ પુત્રીઓ એ પાયાને સ્થાને છે. એના ઉપર હું રંગ કરવાનું સાહસ કરતો નથી. મેં તો રઘુકુળની તમામ વ્યક્તિઓને પ્રણામ કરવાનું, એને રંગ કરવાનું, એના ગુણગાન ગાવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આ પ્રકારે જાનકીજીને વંદન કર્યા, પણ અન્ય બાઈઓને પોતે પ્રણામ કરતા નથી. આ પ્રકારની ઉચ્ચ ભાવનાને લઈને પ્રણામ નથી કર્યા. ત્યાર પછી સર્વે વાનરોને વંદન કરે છે. જે ભગવાનના કામની અંદર આવ્યા એ વાનરોને પણ પ્રણામ. જેમ ગણપતિની મૂર્તિની બાજુમાં ઉંદરડો પણ દોરીએ છે. હવે ઉંદર તો ઘરમાં, જો જાગ્રત ઉંદર ઘૂસ્યો હોય તો કાઢવાના પ્રયત્ન આપણે બધા કરીએ છીએ. જીવતો ઉંદર જો ઘરમાં ઘૂસ્યો હોય તો કાઢવાના પ્રયત્ન કરીએ, પરંતુ ગણપતિના ફોટાની અંદર ઉંદર હોય એને પણ આપણે દોરાવીએ છીએ, એને પ્રણામ કરીએ છીએ. શા માટે? ગણપતિનો સંગ થયો. ગણપતિનું વાહન છે. જેમ દરેક માતાજીના કંઈ જુદા જુદા વાહન હોય છે, એને પણ પ્રણામ વંદન કરે છે. એમ રામના કામની અંદર આ વાનરો આવ્યા છે, માટે વાનરોને પણ તુલસીદાસ પ્રણામ કરે છે. ત્યાર પછી તુલસીદાસ એ રામના નામને પ્રણામ કરે છે. રામના નામને પ્રણામ વંદન પોતા કરતા લખે છે, રામ એક તાપસતી તારી, નામ કોટી ખલ કુમતી સુદારી, ऋषि राम सुकेतु सुताकी, सहित सेन सुत की नहीं विवाकी. તુલસીદાસ કહે છે કે રામના નામને હું પ્રણામ કરું છું.
ભગવાનના નામની વંદના કરી રહ્યા છે. સંતો ઘણીવાર વાત કરે છે ને અત્યારે વૈજ્ઞાનિકો પણ કહે છે ટુડે વી આર લીવ ઇન ધીસ સોસાયટી. કઈ સોસાયટીમાં જીવીએ છીએ? જે એનર્જીનું પ્રાધાન્ય છે, જ્યાં યંત્ર શક્તિનું પ્રાધાન્ય છે. અને ખરેખર યંત્રનો પ્રવેશ થયો આ પૃથ્વી પર ત્યાર પછી ઘણી ઓછી મહેનતે ઘણું સારું કામ એ થવા લાગ્યું છે. પહેલાં કપડાં ધોવા માટે કેટલો દાખલો કરવો પડતો. વોશિંગ મશીન આવ્યા એટલે અંદર નાખ્યા નથી ને પછી રસોડાનું કામ કરવા ગયા નથી ને ટાઈમિંગ સેટ કર્યો અને કપડાં ધોવાઈ જાય. અહીંયા બીજા પેલા મશીન તો કપડાં સુકાવાના તો નથી આવે, પણ અમેરિકામાં તો કપડાં સુકાઈ પણ જાય ત્યાં સુધીના પણ મશીન એ આવતા હોય છે. એટલે યંત્ર એક ઉમેરાયું તો કેટલી બધી મહેનત એ ઘટી જાય છે. ઘરઘંટી પહેલાં ઘરની અંદર ફેરવતા હતા, પેલા ફેરવવાના બાઈઓ આ બધું કામ કરતા હોય, પણ આજે પેલી મશીનવાળી ઘરઘંટી આવી ગઈ, મોટરવાળી. વિના યત્ને કંઈ વિશેષ યત્ન કરવાનો રહેતો નથી. એક યંત્ર આવી ગયું, સાધન આવી ગયું તો આપણી મહેનતમાં કેટલો બધો ઘટાડો થઈ શકે છે. સારંગપુરમાં સંતોએ તો લીંબુ નીચોવાનું પણ મશીન બનાવ્યું છે. લીંબુ નીચોવાના પણ મશીન છે, કારણ કે આટલા બધા 250 સંતો છે. ધારણા થતા હોય એની અંદર દર દિવસે બધા કેટલા બધા લીંબુ નીચોવાના હોય, તો લીંબુ નીચોવાનું મશીન છે. રોટલી બનાવવાનું પણ મશીન છે. વસાવું છે રોટલી બનાવવાનું મશીન એ BAPS ની અંદર બનાવ્યું છે. ખૂબ સુંદર મશીન આ દિવ્ય પુરુષ સ્વામી વગેરે સંતોએ તૈયાર કર્યું છે. પણ એ તો બહુ મોટા સ્કેલની અંદર ફૂલદોલ જેવો સમયો હોય, જલજીણી શ્રાદ્ધ જેવો, હજારો માણસોની રસોઈ કરવાની હોય. આ બાજુ લોટ ખાલી અંદર નાખી દેવાનો, પાણી અંદર નાખવાનું, પછી લોટ બંધાઈ જાય, રોટલી બધી અંદર શેકાઈ જાય, ફૂલકા થઈને પછી છેવટે બહાર આવી જાય. આ પ્રકારનું આખું મશીન એ તૈયાર કર્યું છે. એક યંત્ર આવ્યું તો કેટલી બધી મહેનત એ બધી ઘટી જાય છે. પરંતુ જ્યારે યંત્ર શક્તિ અટકે છે ત્યારે મંત્ર શક્તિનો પ્રારંભ થાય છે. યંત્રની પણ કંઈક મર્યાદા છે, કંઈક એની પણ ક્ષિતિજ છે, સીમા છે. એ વખતે મંત્રના શરણે તમામ માણસોએ જવું પડે છે. વિજ્ઞાનના ઇતિહાસમાં આવે છે, અમેરિકાના ઇતિહાસની અંદર એપોલો 11 કે કદાચ એ લોકોએ ત્યાં મોકલ્યું અને પછી એનો પૃથ્વી સાથેનો સંપર્ક એ ખોટવાઈ ગયો, કોઈ રીતે સંપર્ક થતો નથી. એ સમયના અમેરિકાના પ્રધાને પોતે એનાઉન્સમેન્ટ કર્યું કે આપણી તમામ વૈજ્ઞાનિક શક્તિ એ નાકામયાબ નીવડી છે. હવે આપણે સફળતાથી આપણા આકાશની અંદર રહેલા વૈજ્ઞાનિકોનો સંપર્ક સાધી શકતા નથી, માટે હવે મંત્રનો આધાર લેવો પડશે. જે કંઈ ભગવાનમાં માનતા હોય એને પ્રાર્થના કરો, પ્રણામ કરો, વંદન કરો. અને અમેરિકા જેવા દેશની અંદર જ્યાં ભગવાનનું પ્રાધાન્યપણું ઓછું લાગે, જ્યાં બુદ્ધિનું પ્રાધાન્યપણું, યંત્રનું પ્રાધાન્યપણું છે, એવા દેશની અંદર પણ તમામ માણસોએ પ્રાર્થના કરી, ભગવાનને વંદન કર્યું. અને ખરેખર એ પ્રાર્થનાના પ્રતાપે પુનઃ એ પૃથ્વી સાથેનો સંપર્ક સદાઈ ગયો. વૈજ્ઞાનિકો નિર્વિઘ્ને પૃથ્વી પર ઉતરાણ પોતે લેન્ડિંગ કરી શક્યા. એટલે કહેવાનું શું કે જ્યારે યંત્ર શક્તિ નિષ્ફળ જાય છે ત્યારે મંત્ર શક્તિએ પોતાનો પ્રતાપ જણાવે છે. એટલે જ કૃષ્ણ ભગવાને ગીતામાં લખ્યું કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. જેટલા કંઈ યજ્ઞ છે એની અંદર હું જપ યજ્ઞ છું. દરેક સંપ્રદાયના પોતાના કંઈક ને કંઈક વિશિષ્ટ મંત્ર હોય છે. વૈષ્ણવ શ્રી કૃષ્ણમ શરણમ મમ, રામની અંદર શ્રી રામ જય રામ બોલતા હોય છે. ગાયત્રીની અંદર ઓમ ભૂભુર્વ સ્વઃ એનો મંત્ર બોલાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ મહામંત્ર એનું રટણ એ સતત થયા કરે છે. લોકોને કદાચ એમ લાગે, આજે માળા ફેરવતા ઘણાને જોવે એટલે બુદ્ધિશાળી માણસોને એમ લાગે કે આ તો નવરા માણસોનો ધંધો છે. ઘણા લોકો ટીકા પણ કરે છે કે આ તો ગડપણની